હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર 6 આપણે જોતા હતા રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્ય. એમની અંદર આપણે છઠ્ઠો પ્રશ્ન આવ્યા છીએ, અહેવાલ એટલે શું? કયા પ્રકારની ઘટનાઓ માટે અહેવાલ લખી શકાય છે? તો આપણે આ ચેપ્ટરની અંદર જે પત્ર આવતા હતા એ જગ્યાએ અહેવાલ લખવાના આવશે. અને પ્રેઝન્ટેશન કઈ રીતે અહેવાલ કરીએ છીએ, આપણે અહેવાલ લખીએ છીએ તો રજૂઆત કરવી છે, કઈ રીતે કરીએ છીએ તે. તો અહેવાલ એટલે શું? 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. અર્થ જોઈએ એમનો. અહેવાલ એટલે હકીકતોની અને આંકડાઓ અને વ્યવસ્થિત એની ગોઠવણી કરીએ. હકીકતોની અને આંકડાઓની વ્યવસ્થિત ગોઠવણી એમ પણ કહી શકાય છે અહેવાલ એટલે. અને બીજા શબ્દોમાં અહેવાલ એટલે એમ પણ કહી શકાય કે પ્રસંગોનું કે કોઈ કાર્યનું નિવેદન. એ રીતે પણ અહેવાલ શબ્દનો અર્થ થાય છે. વિશાળ શબ્દોમાં આપણે કહીએ તો ભવિષ્યમાં કોઈ પ્રસંગ માટે કે કાર્ય માટે જે આયોજન કરવાનું હોય ત્યારે તે આયોજનના ઉદ્દેશ્યને એટલે કે લક્ષ્યને ધ્યાનમાં રાખી નિશ્ચિત ઘટનાક્રમ એટલે કે નક્કી કરેલી સમય મર્યાદા એ પ્રમાણેનો ઘટનાક્રમ, તેમાં જરૂરી કેટલું માનવ સંસાધન જોઈએ, તે નાણાં કેટલું જોશે, નાણાં એટલે મૂડી કેટલી જોશે અને કેટલો સમય માગશે વગેરેનું અગાઉથી આયોજન કરવામાં આવે છે. વગેરેનું અગાઉથી આયોજન કરેલ અથવા તો આયોજનની માહિતી દર્શાવતું નિવેદન એટલે એમને અહેવાલ કહેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન છે આ. 2 માર્કમાં પણ આખો અર્થ પૂછાઈ શકે છે કે અહેવાલ એટલે હકીકતોની અને આંકડાઓ અને વ્યવસ્થિત ગોઠવણી. બીજા શબ્દમાં એમ પણ કહેવાય કે અહેવાલ એટલે પ્રસંગનું કે કાર્યનું નિવેદન છે. વિશાળ શબ્દમાં એમ પણ કહી શકાય કે ભવિષ્યમાં કોઈ પ્રસંગનું કે કાર્યનું આયોજન કરવાનું હોય ત્યારે તેના ઉદ્દેશ્ય, નિશ્ચિત ઘટનાક્રમ, તેમાં જરૂરી માનવ સંસાધન, નાણાં, સમય વગેરેનો અગાઉથી કરેલ આયોજનની માહિતી દર્શાવતું નિવેદન એટલે અહેવાલ. ઉદાહરણ તરીકે આપણા સમાજની ભાષામાં અથવા સમાજના એક માળખાની અંદર આ અહેવાલનું અર્થ ગણીએ તો કંકોત્રી, લગ્ન પ્રસંગની કંકોત્રી. એ જોજો તમે, એમાં અહેવાલ જ ગણવામાં આવે છે કે કોઈ પ્રસંગ એટલે આપણે લગ્નને લઈ લઈએ ધ્યાનમાં, તો એનું ઉદ્દેશ્ય 2 વ્યક્તિનું જોડાણ કરવું, નિશ્ચિત ઘટનાક્રમ એટલે કે નક્કી કરેલી સમય મર્યાદાની અંદર આ લગ્ન જે આપણે નક્કી કર્યું છે એ પૂરું કરવાનો આખો સમય, તેમાં જરૂરી માનવ સંસાધન, કોને નોતરવા, કોને આમંત્રણ આપવું, એ નાણાં કેટલું ખર્ચાશે એ, અને કયા સમયમાં એ પૂર્ણ થશે, આ વગેરેનું અગાઉથી આગળ આયોજન કરવામાં આવે છે, જેને આપણે અહેવાલ કહીએ છીએ. આ તમને ઉદાહરણ આપ્યું છે લગ્નનું. અહેવાલ આ રીતે પણ કહી શકાય. એવી જ રીતે કોઈ કાર્ય કરવાનું હોય, કામ કરવાનું હોય તો એનો નિશ્ચિત ક્રમ, ઉદ્દેશ્ય, ઘટનાક્રમ, માનવ સંસાધન, નાણાં અને સમય અગાઉથી નક્કી કરવું અને એનું આયોજન દર્શાવતું નિવેદન, જેને અહેવાલ કહી શકાય છે. જેમ કે આપણે કોઈ પ્રવાસમાં જઈએ છીએ અને પ્રવાસમાંથી આવીએ પછી આપણને શિક્ષક એમ કહે, આપણા ક્લાસ ટીચર, કે આપણે જે પ્રવાસ કર્યો એના માટેનો એક અહેવાલ તૈયાર કરો. ત્યારે સમય મર્યાદા, નિશ્ચિત ઘટનાક્રમ, ઉદ્દેશ્ય શું હતો, એમાંથી આપણને જાણવા શું મળ્યું, કેટલા લોકોને લઈ ગયા હતા, માનવ સંસાધન, કેટલો ખર્ચ થયો, કેટલા સમયમાં પરત આવ્યા, કેટલો સમય ત્યાં વીત્યો વગેરેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આપણે નાના હતા ત્યારે અહેવાલ શબ્દનો અર્થની ખબર ન પડતી, પણ અહેવાલ જે નિશ્ચિત સમય મર્યાદા, ઘટનાક્રમ, ઉદ્દેશ્ય, નાણાં અને સમય માંગી લે, એનું આયોજન કરીએ છીએ એને જ અહેવાલ કહેવામાં આવે છે. અહેવાલ કયા પ્રકારે લખી શકાય છે? તો અહેવાલ મુખ્યત્વે 2 પ્રકારે લખી શકાય છે. વિકલ્પોની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. અહેવાલ કયા પ્રકારે લખી શકાય? તો એમના 4 ઓપ્શન આપેલા હોય. 2 સ્વરૂપે લખી શકાય છે, 3 સ્વરૂપે, 4 સ્વરૂપે કે 1 સ્વરૂપે. તો 2 સ્વરૂપ આવે છે. પછી પાછો આ પ્રશ્ન આવે છે, અહેવાલના કેટલા સ્વરૂપ છે? તો કે પત્ર સ્વરૂપે પણ લખી શકાય અને નિબંધ સ્વરૂપે પણ અહેવાલ લખી શકાય છે.
જેમ કે આપણે પ્રવાસ કરીને આવીએ છીએ ત્યારે નિબંધ લખવાનું કે અથવા અહેવાલ તૈયાર કરવાનું કે તો આપણે નિબંધ સ્વરૂપે પણ લખીએ છીએ અને પત્ર સ્વરૂપે પણ એ રજૂઆત કરી શકીએ છીએ. સોંપાયેલ કામગીરીના ભાગરૂપે વ્યક્તિગત અહેવાલ જો કોઈ પ્રયોજન માટે તૈયાર કરવાનો હોય તો તે પત્રના માળખા સ્વરૂપે મુદ્દાસર લખવામાં આવે. જેમ કે આપણને શિક્ષક પ્રવાસ કરીને આવીએ ત્યારે અહેવાલ લખવાનો કે પ્રવાસનો અહેવાલ લખો તો આપણે પત્ર સ્વરૂપે લખીએ છીએ. શા માટે? તો કે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત લખવાનું કહેલું છે, તૈયાર કરવાનું છે, એટલા માટે આપણે પત્ર સ્વરૂપે આ લખીએ છીએ. અહેવાલનું મથાળું છે એ સંબોધનની નીચે લખવામાં આવશે. એટલે કે અહેવાલનું મથાળું છે જે મહત્વનું, પહેલાં સંબોધન લખવામાં આવે, માનનીય શ્રી, આચાર્ય શ્રી, સુબોધન શ્રી, સાહેબ શ્રી, આવા શબ્દોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ છીએ સંબોધનમાં. અને પછી મથાળાનું સ્વરૂપ આપીએ, એટલે કે પછી અહેવાલ જે લખવામાં આવે છે એનું મથાળું લખીએ. શાના માટે અહેવાલ લખાય છે? તે પ્રવાસ માટેનો હોય તો તે, લગ્ન પ્રસંગ માટેનું હોય તો એ ઘટના, તેમજ જરૂરી બાબતોના દસ્તાવેજના બિડાણ સ્વરૂપે પણ સામેલ કરવામાં આવતો હોય તો એ છે અહેવાલ. કંપનીની અંદર પણ જે સભા ભરાય છે સંચાલક મંડળની અને એમાં સભા નોંધ લેવામાં આવે, ઠરાવ પસાર કરવામાં આવે તો એ પણ એક જરૂરી દસ્તાવેજ બની શકે છે. તો એ પણ એક અહેવાલ જ તૈયાર થયો કહેવાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને સોંપાયેલી કામગીરીના ભાગ સ્વરૂપે જ્યારે વ્યક્તિગત રીતે અહેવાલ જો કોઈ કાર્ય કે મુલાકાત પૂર્ણ થયા બાદ તૈયાર કરવાનું કહ્યું હોય તો એ અહેવાલનું મથાળું આપી અને અહેવાલને નિબંધ સ્વરૂપે પણ લખી શકાય છે. જેમ કે આપણે લખીએ જ છીએ, પત્ર સ્વરૂપે પણ લખે છે અને નિબંધ સ્વરૂપે પણ લખાય છે. ત્યાર પછીનો 7મો પ્રશ્ન, સમિતિએ અહેવાલ માટે માળખાગત જરૂરી એવી 5 બાબતો જણાવો. સમિતિનો જે અહેવાલ તૈયાર કરવાનો હોય તે માળખાગત રીતે કઈ રીતે અહેવાલ તૈયાર થાય છે એની 5 બાબતો જણાવવાની. આ પ્રશ્ન છે એ 3 માર્કનો પૂછાય છે. સોંપાયેલી કામગીરીના ભાગરૂપે જો કોઈ પ્રસંગ, એટલે કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજો પ્રસંગ હોય કે કોઈ બીજી ઘટનાઓ બનેલી હોય એના પ્રસંગો હોય અથવા તો પ્રયોજન કરવામાં આવેલું હોય એ માટે એક સમિતિ રચવામાં આવે છે. જેમ કે આપણે કબડ્ડી માટેનો અહેવાલ આવે, કોઈ સ્પર્ધામાં રહેલા હોય એ માટેનું એક પ્રયોજન કરવામાં આવ્યું હોય એના માટે સમિતિ હોય, પ્રવાસ કરવા જઈએ ત્યારે પ્રવાસ માટેની સમિતિની રચના હોય, ભોજન માટેની, પ્રાર્થનાની, ગણતરી વિદ્યાર્થીઓની કરવી, પછી બીજી બધી વ્યવસ્થા કઈ રીતે કરી દેવી, આ બધી સમિતિ ગોઠવાયેલી હોય તો એ સમિતિ અહેવાલ તૈયાર કરવાનો હોય ત્યારે નીચેની બાબતે ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સમિતિ અહેવાલ એટલે કે અહેવાલ પત્ર સ્વરૂપે નહીં પણ નિબંધ સ્વરૂપે તૈયાર કરવામાં આવતો હોય છે. અહેવાલને સૌપ્રથમ મથાળું શીર્ષક આપવામાં આવશે જ્યારે નિબંધ પ્રકારનો હોય ત્યારે. ત્યારબાદ તેને એક પેરેગ્રાફમાં અહેવાલનો ઉદ્દેશ્ય અને હેતુ દર્શાવવામાં આવે અને સ્પષ્ટતા એમાં દર્શાવવામાં આવતી હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ, અહેવાલમાં સમિતિના સભ્યો કેટલા છે એના નામ અને તેનો હોદ્દો એની સાથેની યાદી રજૂ કરવામાં આવતી હોય છે. આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો પ્રવાસ કરવા જઈએ એમાં સમિતિની રચના કરવામાં આવેલી હોય, પ્રાર્થના સભામાં 2 લીડર રાખવાના હોય, ભોજન સમારંભમાં 5 રાખવાના હોય, આ બધી એક સમિતિ બને છે. એ સમિતિની યાદી કરવામાં આવે અને યાદીમાં સભ્યોના નામ, એટલે કે જે સમિતિમાં રહ્યા છે એ વ્યક્તિના નામ અને એનો હોદ્દો, એટલે કે કયા સ્ટાન્ડર્ડમાં છે એની રજૂ કરવાની હોય છે યાદી. તેમાં નક્કી કરેલી કાર્યસૂચિ, એટલે કે કાર્ય જે નક્કી કરેલી હોય આ સમિતિના જે સભ્યો છે એને કામ કરવાની નીતિ નિયમો જે આપેલા હોય છે એ પ્રમાણે કાર્યનીતિ મુજબ સમિતિના સભ્યોએ સ્વીકારેલી જવાબદારી વિશે પણ જણાવવામાં આવતું હોય છે, જેને આપણે સમિતિ અહેવાલ કહીએ છીએ. તો સમિતિ અહેવાલની માળખાગત આવી રીતની 5 બાબતો દર્શાવવામાં આવતી હોય કે અહેવાલ પત્ર સ્વરૂપે નહીં પણ નિબંધ સ્વરૂપે તૈયાર કરવાનો હોય છે સમિતિ અહેવાલ. પછી અહેવાલમાં સૌપ્રથમ મથાળું કે શીર્ષક આપવાનું હોય છે, જ્યારે પત્રની અંદર જે પત્ર સ્વરૂપે અહેવાલ તૈયાર કરીએ છીએ એમાં પહેલાં સંબોધન દર્શાવી અને પછી મથાળું આપવામાં આવે છે. ત્યાર પછી પેરેગ્રાફમાં અહેવાલના ઉદ્દેશ્ય, હેતુ સ્પષ્ટ કરવાના હોય, અહેવાલની સમિતિના સભ્યોના નામ, હોદ્દા દર્શાવવાના અને સમિતિના સભ્યોએ જે કાર્યસૂચિ
તૈયાર કરેલી છે એ સ્વીકારેલી છે એની જવાબદારી એ જણાવવાનું હોય છે. એ સિવાયના પણ મુદ્દા આપણે 5 સિવાય આપીએ તો છઠ્ઠો મુદ્દો છે સમયાંતરે સર્વની અનુમતિ લઈ, એટલે કે સમિતિના દરેક સભ્યોએ સમયાંતરે સમયના અંતરે બધા સભ્યોની અનુમતિએ જે નક્કી કરેલા જે સૂચનો છે તેમાં મુદ્દાસર રજૂ કરવાના હોય છે. અંતમાં સૌને આભાર વ્યક્ત કરી અને સમિતિ વતી પ્રમુખ અને મંત્રીને જમણી બાજુ સહી કરી અને નીચેની લીટીમાં હોદ્દો જણાવવામાં આવે છે. તો આ રીતે સમિતિ અહેવાલ લખવામાં આવે છે. જ્યારે ડાબી બાજુ અલગ અલગ લીટીમાં સ્થળ અને તારીખ દર્શાવવાના હોય છે. આવી રીતે સમિતિ અહેવાલ તૈયાર થાય છે. અહીં એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે અહેવાલમાં ભાષામાં બિન વ્યક્તિગત હોવી જોઈએ નહીં. અહેવાલ જે લખીએ છીએ ભાષા છે આપણી એ બિન વ્યક્તિગત હોવી જોઈએ નહીં. એટલે કે વ્યક્તિ ન હોય એવી વ્યક્તિને પણ આમાં સામેલ ન કરવાના હોય. મતલબ કે આવા અહેવાલો ત્રીજા સ્વરૂપમાં કહેવામાં આવે છે. સોરી, અહીંયા પુરુષ લખાયેલું છે, સ્વરૂપમાં લખવામાં આવે છે. દાખલા તરીકે હવે એમના ઉદાહરણ જોઈએ તો સમિતિ જે જગ્યાએ હોય છે એની મુલાકાત લીધી છે એ પણ દર્શાવવાનું હોય છે. તો અહીંયા આ પ્રશ્ન આપણો પૂર્ણ થાય છે કે ધ્યાન રાખવાનું કંઈ બિન વ્યક્તિગત હોવી જોઈએ. અહેવાલમાં ભાષા બિન વ્યક્તિગત હોવી જોઈએ, વ્યક્તિગત હોવી જોઈએ નહીં. બધાને લાગુ પડે એ રીતની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ અહેવાલ વાંચે તો એમને પોતાને વ્યક્તિગત રીતે લખાયેલું હોય એવું જ લાગવું જોઈએ, એટલે એને બિન વ્યક્તિગત કહેવામાં આવે કે કોઈ એક વ્યક્તિને અનુસંધાનમાં લઈને લખાતો નથી. મતલબ કે આવા અહેવાલો ત્રીજા સ્વરૂપના લખવાના હોય છે કે દરેકને એ લાગુ પડે. સમિતિની જગ્યાએ છે એની મુલાકાત લીધી તો એ બધાને લાગુ પડે. પ્રવાસમાં જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે એ બધાને લાગુ પડે. એ સિવાય પણ જે પ્રવાસમાં નથી આવ્યા એ પણ અહેવાલ વાંચે તો એમને પણ લાગુ પડે છે. તો અહીંયા પ્રશ્ન બંને પૂર્ણ થાય છે.